જો તમારા ઘરે ઊંધિયું બનાવતી વખતે ઢોકળી કડક રહેતી હોય, પોચીકા પડી જતી હોય અથવા તો ઊંધિયામાં ઉમેરતાની સાથે જ છૂટી પડી જતી હોય તો આ ઢોકળીનો વિડીયો તમારા માટે જ છે. તો ચલો શરૂ કરીએ. વિડીયોને એન્ડ સુધી જોઈ. રેસીપી સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ઢોકળી બનાવવા માટે અહીંયા 1 વાટકા જેટલો ચણાનો લોટ અને 1 વાટકા જેટલો ઘઉંનો જાડો કરકરો લોટ લેશું. આ લોટ સ્પેશિયલી આપણે જે ભાખરી બનાવતા હોય તે લીધેલો છે. હવે અહીંયા આપણે મેથીની ભાજી અને કોથમીર બંને ઇક્વલ પોર્શનમાં લેશું. અહીંયા 15થી 20 નંગ ઢોકળી માટે 1 મોટા બાઉલ જેટલી કોથમીર ધોઈને ઝીણી સમારી લેશું. એટલી જ સામે આપણે મેથીની ભાજી લેવાની છે. ત્યારબાદ અહીંયા 1 ચમચી જેટલા તલ, 1 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ લેશું. 1 ચપટી જેટલી હિંગ ઉમેરીશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણાજીરું પાવડર લેશું. 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલો ચટણી પાવડર લેશું અને અહીંયા 2 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ લેશું. 1 ચમચી જેટલો ગરમ મસાલો લેશું અને અહીંયા 1 ચપટી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ અથવા તો સાજીના ફૂલ ઉમેરી ઉપર અડધું લીંબુ ઉમેરીશું, જેથી કરીને ઈનો ફટાફટથી એક્ટિવેટ થઈ જાય. અહીંયા દળેલી ખાંડ, લીંબુ અને મીઠું બધું ઇક્વલી લેવાનું છે, જેથી કરીને એકદમ સરસ ખટાશ અને ગળાશવાળી આપણી ઢોકળી બનીને તૈયાર થઈ જાય. હવે અહીંયા આપણે તેલનું મૂળ બિલકુલ નથી ઉમેરવાનું. બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ થોડું થોડું કરીને પાણી ઉમેરીશું અને ઢોકળીનો લોટ બાંધીને તૈયાર કરી લેશું. એકવાર લોટ સરસ રીતના તૈયાર થઈ જાય ત્યારબાદ મેં તેને તેલથી ટીપી લીધેલો. હવે હાથ પર અહીંયા થોડું થોડું તેલ લગાડી અને બધી ઢોકળીને તૈયાર કરી લઈશું. તમે જુઓ છો એમ ઢોકળીનો લોટ આટલો મેં સોફ્ટ રાખેલો. વધારે વજન દઈ અને પ્રેસ કરીને ઢોકળી નથી તળવાની, નહીંતર અંદર કાચી અને ઉપરથી કડક થઈ જશે. આ દરમિયાન મેં તેલને ગરમ થવા મૂકી દીધેલું. તો હવે તેલ સરસ રીતના ગરમ થઈ ગયું છે તો બધી ઢોકળીને 1 બાય 1 તેમાં ઉમેરી દઈએ. સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ઓલમોસ્ટ અહીંયા 20થી 25 સેકન્ડ એક સાઈડ અને ત્યારબાદ એટલું જ સામે બીજી સાઈડ તેને ટર્ન કરી લઈશું અને સારી રીતે ઢોકળીને તળી લેવાની છે. હવે તમે જોઈ રહ્યા છો એ રીતના તેલમાં ઢોકળી ધીમે ધીમે ઉપર આવતી જાય છે એટલે આપણી ઢોકળી આરામથી સરસ રીતે તળાઈ ગઈ છે. તો આપણે તેને કાઢી લઈએ. ઊંધિયાની ફૂલ રેસીપી જોવા માટે હું તમને વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તે પણ ક્લિક કરીને જરૂરથી ચેક કરજો. થેન્ક યુ.